શું નામ આપનું? નિકિતા કાછિયા. અચ્છા, આ વન વિઝન શું છે બેઝિકલી? તમે બધા લગાઈને કરો છો. ઓકે, અમે વન વિઝન ગ્રુપથી બિલોંગ કરીએ છીએ. વન વિઝન ગ્રુપ 2017થી વિઝ્યુઅલી ઇમ્પેર્ડ સ્ટુડન્ટ્સ પ્રજ્ઞાચક્ષુ મિત્રો માટે સેવા કરે છે. એમને જ્યારે રાઇટર્સની જરૂર પડતી હોય છે તો અમે સેવાભાવી લોકો એમના પેપર્સ લખવા જતા હોઈએ છીએ. અને એમને ઓડિયો રેકોર્ડિંગની જરૂર પડતી હોય છે. જ્યારે આપણે બુક્સ વાંચી શકીએ છીએ, એ લોકો બુક્સ વાંચી નથી શકતા, પણ એના બિહાફ એ લોકો રેકોર્ડિંગ ઓડિયો સાંભળતા હોય છે. તો અમારું ગ્રુપ એમને ઓડિયો રેકોર્ડિંગ માટે પણ મદદ કરે છે અને પેપર લખવા માટે પણ અમે બધા જતા હોઈએ છીએ અને એમની આંખો બનવાનું સૌભાગ્ય મળે છે. એ બહુ સારું લાગે છે. આજનું જે આ મૂવી છે એમાં ઘણા બધા એવા સીન હતા કે જે રેકોર્ડિંગ વાળા હતા, રાઇટર વધારે પોતાની જાતને કનેક્ટ કરી હશે. એક્ઝેક્ટલી કે આ બધા ફેઝથી અમે લોકો બહુ પાસ થતા હોઈએ છીએ તો એવું લાગે કે ક્યાંક અમારો પણ એ રોલ છે. જે તો બહુ જ સારું લાગ્યું કે અમે પણ કોઈની આંખો બનીએ છીએ તો એ લોકો ક્યાંક પહોંચે છે તો અમને એવું લાગે કે અમારું વિઝન જે છે કે ક્યાંક સક્સેસ થતું હોય એવું અમને લાગે છે. તો શ્રીકાંત મૂવી વિશે વાત કરીએ. શું લાગ્યું તમને? અને આ મૂવીથી તમે જે કામ કરો છો, જે તમારા જોડે સર્કલ જોડાયું છે, એમાં તમે શું પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરશો? શ્રીકાંત મૂવીથી અમે એકચ્યુઅલી કનેક્ટેડ છીએ જ વિઝ્યુઅલી ઇમ્પેર્ડથી. તો પણ મને એ લાગ્યું કે વિઝ્યુઅલી ઇમ્પેર્ડે પણ સમજવું પડશે કે એ લોકોની, આપણે હંમેશા એમની લિમિટેશન્સ જ જોઈ છે, પણ એ લોકોનું જે વિઝન છે એ આપણે જોઈ નથી શકતા. એ બહુ વાત મને કનેક્ટ થઈ. અને ડેફિનેટલી અમારું વિઝન તો છે જ એમને ક્યાંક એક હાઈ એજ્યુકેશન પ્રોવાઈડ કરવાનું. તો અમે પણ એમાં પ્લસ ઓન કરીશું અને ડેફિનેટલી વિઝ્યુઅલી ઇમ્પેર્ડ સ્ટુડન્ટ્સ બધું જ કરી શકે છે. એ ખરેખર આ મૂવી જોઈને હવે તો વિશ્વાસ લાગે છે કે નહીં, એ લોકો બધું કરી શકે છે.